કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 9 નો તૃતીય લેક્ચર એટલે કે ત્રીજો લેક્ચર, જેમાં આપણે સંખ્યા પદ્ધતિઓ વિશેનું જ્ઞાન મેળવી રહ્યા છીએ, બરાબર? તો હવે સંખ્યા પદ્ધતિમાં મેં તમને બધી જ વસ્તુ સામાન્ય એની જે હતી કરાવી દીધી. એમાં મેં તમને આવું ટૂંકમાં નોલેજ આપ્યું હતું. n ઉપગણ w, ઉપગણ z, ઉપગણ q, ઉપગણ r. એટલે આનું ગુજરાતી એવું થાય કે n નામનો પ્રાકૃતિક સંખ્યા ગણ સંપૂર્ણ પૂર્ણમાં હોય, પૂર્ણ નામનો પૂર્ણ સંખ્યા ગણ સંપૂર્ણ z માં હોય, એટલે કે z છે એ પૂર્ણાંક સંખ્યા ગણ છે. પૂર્ણાંક સંખ્યા ગણ સમયમાં હોય, સમય છે r નામના વાસ્તવિક સંખ્યા ગણમાં હોય. આવી બધી માહિતી મેળવી. પછી જે સંખ્યા છે એને તમે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો છો કે 4/3 બરાબર 0.25. તો કે 25 ના છેદમાં 100, તો p ના છેદમાં q 0.232, તો કે 232 છેદમાં 1000 p ના છેદમાં q. આ બધી સંખ્યાઓ છે ને સમય કહી શકાય. શું કહી શકાય? સમય. સમયનું ગુજરાતી થાય p/q સ્વરૂપ થતું હોય એટલે સમય હોય જ, બરાબર? ઋણ સમય, ધન સમય, શૂન્ય સમય, એ બધી માહિતી મેળવી. હવે અસમય સંખ્યા ગણ. તો કે અસમય સંખ્યા ગણ જે છે એ i છે. કોણ છે? i. જે સંખ્યા સમય નથી, સમજો, જે સંખ્યા સમય નથી, અસમય હોય, જળ ના હોય, બાય હોય, બરાબર? એના જેવું થયું ને. તો જે સંખ્યા સમય નથી, તે સંખ્યા કેવી હોય છે? અસમય હોય છે. અસમય સંખ્યાના ગણને I, કેપિટલ I વડે દર્શાવાય છે. યાદ રાખવાનું છો આ બે, બરાબર? જોઈએ, બરાબર? જે સંખ્યા સમય નથી તે સંખ્યા અસમય હોય છે. અસમય સંખ્યાના ગણને I વડે દર્શાવવામાં આવે છે. કોઈ ક્વેશ્ચન છે? જો પ્રાકૃતિક તો કે n, પૂર્ણ તો કે w, પૂર્ણાંક તો કે z, સમય તો કે q અને વાસ્તવિક તો r. ઓકે, વાસ્તવિક સંખ્યાથી પણ બીજો એક મોટો ગણ આવે, પણ ઈ આપણે 11 12 કે કોલેજની અંદર આવે. આપણે 9 માં 10 માં પૂરતો r છે ને બધાનો બાપુજી છે. r નામનો વાસ્તવિક સંખ્યા ગણ છે ને ઈ આપણા અભ્યાસ માટે r ઈ બે મોટામાં મોટો છે, બરાબર? આગળ આવતી હોય એનાથી સવિશેષ સંખ્યાઓ આવતી હોય, પણ અત્યારે આપણે હાલ પૂરતી n, w, z, q અને r અને વધારાનો આવ્યો i એટલે અસમય. જે સંખ્યા સમય નથી, હું દાખલા તરીકે તમને એમ કહું કે 0.12345 આમ આવ્યું, બરાબર? આનું p છેદમાં q સ્વરૂપ કોઈ સંજોગો મળે જ નહીં, બરાબર? તો આ અસમય થઈ. 0.30 330 આમ અનંત સુધી જતી હોય, આ કોઈ સંજોગોમાં આનું p છેદમાં q સ્વરૂપ ન મળે તો અસમય થઈ. પછી વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 10. હાલો આ વર્ગમૂળ કાઢી દો, નીકળે 25. પેલું વર્ગમૂળ નીકળે પણ ઘનમૂળમાં 25 હોય તો અસમય થાય. ટૂંકમાં મારું કહેવાનું એટલું, જે સંખ્યાનું વર્ગમૂળ ને ઘનમૂળ નથી નીકળતું, બરાબર, કોઈ સંજોગોમાં પોસિબલ જ નથી અને એમાં સિમ્બોલમાં આઈપી છે, તો એ સંખ્યા અસમય. દાખલા તરીકે વર્ગમૂળમાં 11, નકરો 11 છે ને, નકરો 11 ઈ સમય છે. હું કામ 11 છેદમાં 1 p ના છેદમાં q. નિરાતે આપણે ટોપિક સમજવાનો એક ચેપ્ટર ની અંદર ભલે 10 લેક્ચર થાય, પણ આપણે સમજવાનો એવી રીતે કે મને આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન હોવો જોઈએ, એવી રીતે મારા લેક્ચર કરવાનો, બરાબર? નિરાતે. પછી તમે ક્ષેત્રફળ ને ઘનફળ આવ્યું છે, એમાં સિમ્બોલ જોયો છે પાઈ, અને શું બોલ્યો? પાઈ. ક્ષેત્રફળ અને ઘનફળના ઉપયોગમાં આવતો પાઈ ક્યાં ઉપયોગમાં આવે? ક્ષેત્રફળ અને ઘનફળ. બહુ આડું આવશે આવું, ક્યાંક ને ક્યાંક ખાલી જગ્યામાં પૂછાઈ જાય તો આપણે પ્રોબ્લેમ ના પડવો જોઈએ.
ક્ષેત્રફળ અને ઘનફળના ઉપયોગમાં આવતો પાઈ, પાઈ કેવો છે? અસમય છે. યાદ રાખજો ખાસ, ખાલી જગ્યામાં પૂછશે. ક્ષેત્રફળ અને ઘનફળના ઉપયોગમાં આવતો પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય. અથવા આમે પૂછે પાઈ ખાલી જગ્યા સંખ્યા છે. ઓપ્શન હોય તોય ભલે, ન હોય તોય ભલે, આપણે માત્ર આમ જ લખવાનું અસમય. ઓકે. પાઈ નું આસન મૂલ્ય શું? તમને પૂછે પાઈ નું આસન મૂલ્ય 3.14. બરાબર. યાદ રાખજો બધું ખાસ. પેપરની અંદર કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે. આપણને કોઈ પણ પ્રકારનું સોલ્યુશન ન મળ્યું હોય એવું એકેય લેક્ચરમાં હું બનવા નહીં દઉં. રેડી? નિરાતે આપણે 1.1 પૂરું કર્યું એવી રીતે નિરાતે 1.2 પૂરું કરશું. એમાં પાયથાગોરસ આવશે, ખરા ખોટા આવશે, સંખ્યા રેખા પર નિરૂપણ આવશે, બધું આવશે પણ નિરાતે. હવે મેં તમને અત્યારે સમજાવ્યું પાઈ. પાઈ કેવી સંખ્યા? અસમય. મગજમાં બેસી ગયું. ક્યાં ઉપયોગમાં આવે? તો કે ક્ષેત્રફળ અને ઘનફળમાં. એટલે પાઈ અસમય થઈ ગયું. પાઈ નું આસન મૂલ્ય શું? પેપરમાં પૂછાય. પાઈ નું આસન મૂલ્ય લખો તો 3.14 અથવા 22 સપ્તમાંશ. રેડી? આપણે ક્ષેત્રફળના દાખલા કરતા હોય ને, વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ આર સ્ક્વેર, નળાકારનું વક્ર પૃષ્ઠફળ 2 પાઈ આર h બરાબર, નળાકારનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર h. આવા સૂત્રો હોય. ઈ સૂત્રમાં દરેક જગ્યાએ પાઈ ઉપયોગ થાય. જોયું? ઈ પાઈ ની અંદર જો તમને કાંઈ કીધું ના હોય ને તો 22/7 મૂકવાનું, અને કીધું હોય તો 3.14 લેવાનું. રેડી? હવે વાત આગળ વધારીએ તો પાઈ પછી બીજા બે આંકડા હું લખાવી દઉં છું તમને. વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નું આસન મૂલ્ય બરાબર. ખાલી જગ્યા એક પણ એવી બાકી ના રહેવી જોઈએ આપણી કે આપણને કોઈ પણ રીતે ન આવડે. જો પાઈ નું આસન મૂલ્ય કેટલું? 3.14 અથવા 22 સપ્તમાંશ. વર્ગમૂળ 2 નું આસન મૂલ્ય 1.41. યાદ રાખવાની વસ્તુ છે. વર્ગમૂળ 2 એનું આસન મૂલ્ય કેટલું? 1.41. વર્ગમૂળ 3 નું આસન મૂલ્ય કેટલું? 1.73. આ બે આંકડા સુધી યાદ રાખવાનું. આપણે પેપરની અંદર ત્રણમાંથી કોઈ એક પૂછાતું હોય. મેં MCQ બેઝની ઘણી બધી પરીક્ષાઓ લીધી, એની અંદર આ ક્વેશ્ચન પૂછેલા છે કે પાઈ એક એવી સંખ્યા છે તો કે અસમય. પાઈ નું આસન મૂલ્ય 3.14 અથવા 22 સપ્તમાંશ. વર્ગમૂળ 2 નું આસન મૂલ્ય 1.41 અને વર્ગમૂળ 3 નું આસન મૂલ્ય 1.73 મળે છે. બરાબર? એટલે આ મુદ્દો ખાસ વ્યવસ્થિત વાંચજો. અને અસમય સંખ્યા એટલે કે i. ઓકે. હવે પાછો આપણે આગળ જોઈએ. હવે જોઈએ આપણે પાછું સ્વાધ્યાય 1.2. 1.1 આપણે વ્યવસ્થિત કરી લીધું ને, ખરા ખોટા કારણ સહિત જણાવો મેં તમને કરાવ્યું હતું. બરાબર? હવે 1.2 ની અંદર પણ એવા જ કોઈ ખરા ખોટા છે, એને હું કારણો સાથે એક એક કરીને તમને સમજાવતો જાઉં ને લખાવતો જાઉં. બરાબર? હવે પહેલું જ વિધાન છે સ્વાધ્યાય 1.2. બરાબર? કદાચ ઉપર તમને નહીં દેખાતું હોય. સ્વાધ્યાય 1.2 નો પહેલું વાક્ય છે ખરા છે કે ખોટા કારણ સાથે જણાવો. તો એની અંદર પહેલા આવેલું એવો શબ્દ વાપરો કે દરેક અસમય સંખ્યા. દરેક જેટલી પ્રકારની અસમય સંખ્યા. દરેક અસમય એટલે કોણ ગણવાનું? i. ખબર પડે ને એટલી તો. હવે તમને મેં કહી દીધું. હવે આપણે અસમય સંખ્યાને અસમય તરીકે નહીં બોલાવીએ, i તરીકે બોલાવશું. વાસ્તવિકને આપણે r કહેવું, પ્રાકૃતિકને n કહેશું. બરાબર? પૂર્ણને w કહેશું. હવે આવી રીતના પેપરમાં આમે ખાલી જગ્યા આવે. n ખાલી જગ્યા w તો આમ આવશે. n ખાલી જગ્યા r તો આમ આવશે. શા માટે? n છે એ w નો ઉપગણ છે. n છે એ r નો પણ ઉપગણ છે. બરાબર? હવે આને ફેરવી નાખ્યું. w અહીંયા લીધું ને n અહીંયા લીધો તો નોટ સબસેટ. બરાબર? w છે એ n માં નથી હોતો. ઓકે. હોય તો ઉપગણ, ન હોય તો નોટ ઉપગણ. નોટ ઉપગણ એટલે નોટ સબસેટ કહેવાય. શું કહેવાય? નોટ સબસેટ. ઓકે. હવે વાત એવી, પહેલું જ વાક્ય છે દરેક અસમય એ વાસ્તવિક છે. પણ જો આને ઊંધું કર્યું હોત કે સીધું કર્યું તો આપણે પહેલા વેલો પ્રશ્ન એ છે કે સત્ય છે કે અસત્ય. તો જવાબમાં શું લખશું? સત્ય. શું લખશું? સત્ય. શા માટે સત્ય છે? તો હું આનું ટૂંકામાં ટૂંકી કારણ ટૂંકામાં ટૂંકું કારણ આપું તો આમાં
I સબસેટ ઓફ R. આપણે નથી કર્યું બરાબર. આપણે n સબસેટ w સબસેટ z સબસેટ q સબસેટ r ત્યાં સુધી પહોંચ્યા છે. પણ તમને મેં કીધું હોતય નથી કે ભાઈ છે જો I નામનો અસમય સંખ્યા ગણ છે ને ઈ પણ R નો શું હોય ઉપગણ. કારણ કે R માં મેં તમને કીધું તું બધી જ સંખ્યા હોય દુનિયાની, તો અસમય એમાં હોય જ ને બરાબર. દુનિયાની બધી જ એકની સંખ્યા મેં એમ કીધું હે 10મા ધોરણ સુધીની વાત છે. મેં એમ કીધું કે R નામનો વાસ્તવિક સંખ્યા ગણ મોટા મોટો હોય, તો R નામના વાસ્તવિક સંખ્યા ગણ મોટા મોટો હોય એમાં I આવી જ જાય. એટલે I છે ઈ R નો શું હોય ઉપગણ. હવે આને એમ કીધું કે દરેક અસમય એ વાસ્તવિક છે, તો સત્ય વાત છે બરાબર. કારણ કે અસમયની જેટલી સંખ્યા હોય બધી R નામના વાસ્તવિક સંખ્યા ગણમાં હોય જ છે. એટલે આનું ટૂંકામાં કારણ આ કહેવાય કે આ વિધાન સત્ય છે. I ઉપગણ R એટલે કે I નામનો અસમય સંખ્યા ગણ છે ઈ R નામના વાસ્તવિક સંખ્યા ગણમાં એનો સમાવેશ થાય છે. એટલે I સબસેટ ઓફ R. અને શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો તમારે આવું લખવું પડે સત્ય છે, કારણ કે I નામનો અસમય સંખ્યા ગણ છે તેની બધી જ સંખ્યાઓ R નામના વાસ્તવિક સંખ્યા ગણમાં આવી જાય છે. રેડી? સમજાઈ ગયું બરોબર? ઓકે ને? નો પ્રોબ્લેમ ને? I નામનો અસમય સંખ્યા ગણ ઈ ક્યાંમાં આવેલો છે? તો કે R નામના વાસ્તવિક સંખ્યા ગણમાં આવેલો છે. આવેલો છે ના કેવું હોય તો ગુડાયેલો છે. શુદ્ધ દેશી ભાષામાં કહેવાય ગુડાયેલો છે એમાં બરાબર. પણ જો આને ઊંધું કરી નાખ્યું હોત કે વાસ્તવિક સંખ્યા એ અસમય છે તો તદ્દન જૂઠું છે. શું બોલવાનું? તદ્દન જૂઠું છે ભાઈ. શા માટે જુદું છે? જૂઠું છે તો કે વાસ્તવિક સંખ્યા ગણ છે ને એ ક્યારે અસમયમાં ન આવે. કારણ કે આમાં તો બધું જ આવતું હોય, આમાં ન આવતું હોય બરાબર. એટલે અસમય છે એ વાસ્તવિક છે, વિધાન સત્ય છે. ઓકે થઈ ગયું? કોઈ પ્રોબ્લેમ? કારણ મેં તમને બે પ્રકાર આપી દીધા. આમ લખ નાખો કારણમાં I સબસેટ ઓફ R તો પણ આવશે, અને તમે જો એમ લખશો કે I નામનો અસમય સંખ્યા ગણ બરાબર, I નામનો અસમય સંખ્યા ગણ એ R નામના વાસ્તવિક સંખ્યા ગણમાં તેનો સમાવેશ થઈ જાય છે એમ લખશો તો પણ ચાલશે. ઓકે, એક પૂરું થયું. હવે આવ્યું બીજું વાક્ય, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ નિરાંતે સમજવાનું છો. હા, સંખ્યા રેખા તો આપણે પરિચિત જ છીએ. સંખ્યા રેખા કેવી હોય એનાથી આપણે સંપૂર્ણ પરિચિત છીએ બરાબર. આપણે ભણી ગયા છીએ સંખ્યા રેખા. વચમાં આવે મીંડું. વચમાં શું આવે? મીંડું. આમ ડાબી બાજુ ભાગો તો ઋણ આવે, -1 -2 -3 આમ આવે ને. આ બાજુ ભાગો તો +1 +2 +3. આવું બધું જોયું છે. આ સંખ્યા રેખા છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ બરાબર, દરેક બિંદુ એટલે આ બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢો તો એ વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. પ્રાકૃતિક સંખ્યા માટે કીધું, શબ્દ બરાબર જોઈ લો. કઈ સંખ્યા માટે? કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે. પણ હવે સમજો, વર્ગમૂળ 1 તો કે 1, વર્ગમૂળ 4 તો કે 2, વર્ગમૂળ 25 તો કે 5. ઓકે છે. પણ તમે આ બધાનો જવાબ આવ્યા એ પ્રાકૃતિકમાં આવ્યા ને, એટલે કે ધનમાં આવ્યા ને, જે સંખ્યા મેં ગમે એ કાઢી બરાબર. એકનું હવે સામાન્ય ઉભા રહ્યો જો વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 2, એનો જે જવાબ આવતો 1.41. ધનમાં આવ્યો ને કે ઋણમાં આવ્યો? ધનમાં આવ્યો. પણ એને એમ કીધું પ્રાકૃતિક સંખ્યા માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું. તો માઈનસ વર્ગમૂળમાં 2 હોય તો, માઈનસ વર્ગમૂળમાં 5 હોય તો, માઈનસ વર્ગમૂળમાં 25 હોય તો બરાબર. તો આનું વર્ગમૂળ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે ઋણ આવે જવાબ. ઋણ જવાબ આવે તો એ પ્રાકૃતિક સંખ્યા લાગુ પડે ને. પ્રાકૃતિકમાં માત્ર કેવી સંખ્યા આવે? ધન સંખ્યા આવે બરાબર. પણ સંખ્યા રેખા ઉપર તો દરેક પ્રકારની સંખ્યા હોય ને. સંખ્યા રેખા ઉપર તો વચમાં મીંડું આવે, તો આમ જાવ તો ઋણય હોય, આ બાજુ આવે તો ધનય હોય. પણ એને એમ કીધું આ વિધાન અસત્ય આવશે. કેવું આવશે? અસત્ય છે. બીજું વિધાન, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે એવું કીધું. તો ઈ વાત અસત્ય છે. શા માટે અસત્ય છે એ પાછું કહું. સંખ્યા રેખા ઉપર ધન સંખ્યા હોય અને ઋણ સંખ્યા હોય બરાબર. તો ધન સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો ધન સંખ્યા મળે, એ વાત સાચી છે. સમજાય? સંખ્યા રેખા ઉપર બધી જેટલી સંખ્યા હોય, મીંડું આમ જાવ તો ઋણ, આમ જાવ તો ધન, બધી પ્રકારની એવી. તો તમે સંખ્યા રેખામાં ધન સંખ્યાનું વર્ગમૂળ કાઢો ધન મળે
પણ ઋણ સંખ્યામાં શું થાય? ઋણ સંખ્યામાં તો ઋણ આવે, તો ઈ પ્રાકૃતિક પછી સ્વીકારે નહીં. એમ કીધું પ્રાકૃતિક સંખ્યા એમ માટે તો માઈનસ છે ઈ તો પ્રાકૃતિકમાં આવે નહીં, એટલે કહી દેવાનું કે આ વિધાન અસત્ય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોતું નથી. દરેક બિંદુ છે ઈ વર્ગમૂળ એમ સ્વરૂપનું પ્રાકૃતિક સંખ્યા માટે અશક્ય છે, એવું કરી નાખવાનું. બરાબર. ત્રીજા નંબરનું વિધાન આપણે જોઈએ તો ત્રીજા નંબરના વિધાનમાં શું કહેવા માંગે છે? ઈ પેલા જેવું જ છે, સેમ પેલાનું ઊંધું જ છે એમ કહી દો ને ભાઈ. પેલું છે ને ઊંધું છે, ચેક કરો. અસમય વાસ્તવિક છે, એ શું આવ્યું? વાસ્તવિક કે અસમય છે? તો હવે ખબર પડી જ જવી જોઈએ શું આવશે? અસત્ય. અહીં સત્ય આવ્યું તો શું આવે? અસત્ય. ક્યાં કારણસર? તો કે r is not subset of 5. r નામનો વાસ્તવિક સંખ્યા ગણ છે તો r માં તો બધી જ આવે. હાલો વર્ગમૂળમાં 25 તો એનો 5 આવે, 5 વર્ગમૂળ તો એ અસમય થાય નહીં ને. અસ્તિ તો સમય થાય, તો સમય થોડી તો અસમય થાય ન જ થાય. ચોખ્ખી જ વાત છે. r નામના વાસ્તવિક સંખ્યા ગણમાં 4/5 આવે તો 4/5 તો ઓલરેડી સમય છે, તો ઈ તો અસમયમાં આવે ને. એટલે r છે ને, r નામના વાસ્તવિક સંખ્યા ગણનો સમાવેશ i નામના અસમય સંખ્યા ગણમાં થતો નથી એવું આપણે કારણ લખશું. ઓકે, રેડી? જોઈ લો વ્યવસ્થિત. કે પ્રશ્ન હોય તો કહેજો, કોઈ પ્રોબ્લેમ ના સમજાતો હોય તો સ્કૂલે મોકલજો, કાંઈ પ્રશ્ન હોય તો. અને હોમવર્ક છે ને, મેં દાખલા તરીકે પહેલો બીજો લેક્ચર ચલાવી લીધો હોય તો પહેલા બીજા લેક્ચરમાં જે કંઈ ભણાવ્યું હોય એને તમારે બે વાર લખવું, એટલે તમને કાંઈ યાદ રહે. નકર ખબર જ નહીં પડે, ભૂલાય, ભણીએ છીએ ભૂલાઈ ગયું. સમજાય તમને? ઘણા વિડીયો જોતા હોય તો એ તો પિક્ચરની જેમ યુટ્યુબમાં ગીત જોતા એમ જોઈ લે, એ ઈચક તો મારો બાપુ કે રામાણી સાહેબ ઊભો છે અને એ મારો બાપુ બોલે છે કથાની જેમ. બરાબર? જિજ્ઞેશ દાદા કથા વાંચતા એમ બોલે છે, હું મારો બાપુ સાંભળું છું. બરાબર? વળી પાછું ચાલુમાં મમ્મી આમ વહી જાય એટલે ભંગ કરતું ટિકટોક ચાલુ થઈ જાય. એટલે આ ધંધા બંધ કરજો. ભણવાનું છે અને હોમવર્ક કરવાનું પણ છે. પહેલા લેક્ચરમાં બીજા લેક્ચરમાં જે કાંઈ કરાવ્યું છે એ બધું જ તમે બે વખત લખજો, તો તમને ટપો પડશે અને આમાં ભણવાની મજા આવશે. નકર તો ગણિત કૈમિકને ધોરણે અઘરું જ લાગ્યા કરશે. એટલે તમને મેં કીધું કે કોઈ પણ પ્રકારના ગભરાયા વગર તમારે ભણવું જ હોય તો હું જે ભણાવું એને તમે બે વાર લખતા જજો. કાયમી કે કાયમિકનું એક બિલ્ડિંગ હોય ને, એક બિલ્ડિંગ એની બાજુમાં 360 મોટા પાણા પડ્યા હોય તો રોજ એક પાણો નાખવાનું થાય ને ઓલી બાજુ, પેલા માળે ચડાવવાનું થાય ને તમને મજા આવે. પણ એક સાથે 360 પાણા ચડાવવાનું થાય ને તો આપણને થોડીક બરોઈતા જેવું થાય. સમજ્યા? એટલે હું તમને કહેતો હોય, સલાહ સૂચન આપતો હોય, આપણો આ પાયો છે. 13મા માળની બિલ્ડિંગ હોય, 13 માળની બિલ્ડિંગ, એમાં 13મો માળ પાડ નાખો ને તો આગલા બારને કાંઈ ના થાય. પણ પેલો માળ પાડ નાખીએ એટલે ઉપલા બાર ભંગ કરતા હેઠા આવે. સમજ્યા તમે? એમ આ 9મું ધોરણ છે ને, આપણો પાયો છે. તો પાયાને આપણે સમજદારીપૂર્વક વ્યવસ્થિત પાયો પાકો કરવાનો. જેટલો પાયો મજબૂત એવું ધોરણ 10 મજબૂત થાય. મહેરબાની કરી અને હવે થોડુંક ગંભીરતા લેજો અને ગભરાયા વગર ગંભીરતા લેજો. ઓકે, હાલો હવે આપણે પાછા આગળ દાખલા જોઈએ. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. કેટલામો દાખલો? બીજો દાખલો 1.2 નો. શું દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના તો કારણ આપો. આવો ક્વેશ્ચન પૂછ્યો. શું દરેક ધન પૂર્ણાંકમાં કોણ આવે તો તમને ખબર જ છે. ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 એવી બધી સંખ્યાઓ ધન પૂર્ણાંક છે. તો શું દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોય છે? નહીં, ખોટી વાત છે. એટલે જવાબ મારો ના છે. શું છે? ના. અને એને કહી દીધું છે પાછું, જો તમારો જવાબ ના હોય તો કારણ સાથે ઉદાહરણ સહિત સમજાવો અમને. બરાબર? તો પહેલા વેલી વાત, પહેલા પ્રશ્ન હું પૂછ્યો, શું દરેક ધન પૂર્ણાંક એટલે કોણ? તો કે 1 2 3 4 5 6 એમ અનંત સુધીની બધી જ સંખ્યાઓ ધન પૂર્ણાંકમાં આવે. તો શું ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ હોય, વર્ગમૂળ કાઢો તો બધાયનું અસમય જ મળે. દાખલા તરીકે 1 છે
વર્ગમૂળના તો 1 નું વર્ગમૂળ 1 સમય મળ્યું વર્ગમૂળ 2 અસમય આવે વર્ગમૂળ 3 અસમય આવે પણ વર્ગમૂળ 4 પાછો કેવો આવે એનું વર્ગમૂળ 2 નીકળે તો 2/1 બરાબર p/q વર્ગમૂળ 25 વર્ગમૂળ 36 વર્ગમૂળ 49 બરાબર આ બધા આંકડા છે એના વર્ગમૂળ પોસિબલ છે જે સંખ્યા પૂર્ણાંક છે એ બધી તો અસમય સાતડો છે સાતડો તો એનું વર્ગમૂળ કાઢો તો એનું ન નીકળે તો 7 નું વર્ગમૂળ નથી નીકળતું તો એ અસમય થાય બરાબર વાત છે પણ બધી જ સંખ્યાનું વર્ગમૂળ છે ને અસમય ના હોય યાદ રાખજો દાખલા તરીકે મેં કીધું વર્ગમૂળ 4 તો 4 નું વર્ગમૂળ 2 નીકળ્યું તો 2/1 એટલે p/q 25 નું વર્ગમૂળ 5 તો 5/1 બરાબર p/q બરાબર સમય વર્ગમૂળ 36 તો 36 નું વર્ગમૂળ 6 તો 6/1 બરાબર p/q સમય ઓકે કોઈ પ્રોબ્લેમ બધી જ સંખ્યા હોય ધન સંખ્યા ઈ બધી જ ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય ના હોય એમ કહેવા માંગે છે કે બધીનું અસમય હોય ખોટી વાત છે કોનું કોનું હોય તો કે બગડો છે તગડો છે સાતડો છે છગડો છે એ બધી સંખ્યાઓ છે એના વર્ગમૂળ લ્યો તો વર્ગમૂળ નથી નીકળતા તો એ અસમય હોય વાત સાચી પણ દરેક સંખ્યા એવી ના હોય વર્ગમૂળમાં 9 આવ્યા તો 9 નું વર્ગમૂળ તો ખબર છે આપણે 3 નીકળે તો 3/1 એટલે p/q બરાબર સમજાણું ને બરાબર કોઈ પ્રોબ્લેમ એટલે જવાબમાં લખવાનું ના દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોતું નથી એવું આખું લખવાનું કે ખાલી નકરી ના પાડી દેતાની ટૂંકમાં રેડી કેમ લખવાનું ના પછી અલ્પવિરામ કરવાનું અલ્પવિરામ કરી પછી લખવાનું દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય હોતું નથી ઓકે પછી ઉદાહરણ એમ કે ના જવાબ આવ્યો તો કારણ આપો કારણમાં લખવાનું વર્ગમૂળ 1 બરાબર 1/1 p/q સમય વર્ગમૂળ 2 અસમય વર્ગમૂળ 3 અસમય પછી એ લખવાનું વર્ગમૂળ 4 4 નો વર્ગમૂળ 2 2/1 p/q 25 હોય તો 5/1 p/q 36 હોય તો 6/1 p/q એક બે ઉદાહરણ આપી દો નો પ્રોબ્લેમ હાલશે ઓકે હવે આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળનું ટૂંકમાં અસમય સંખ્યા હોય અસમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેમ કરવું ઈ સમજતા પહેલા અતિ પ્રખ્યાત જગવિખ્યાત પ્રમેય છે પાયથાગોરસ પ્રમેય કેવો પ્રમેય યાદ રાખજો નામ પાયથાગોરસનું પ્રમેય હું અહીં લખું છું મને મોઢે આવડે જ છે તારે નો પ્રોબ્લેમ પાયથાગોરસ નું પ્રમેય આ શા માટે સમજાવું છું ને એ પછી ખબર પડશે બરાબર કે આવું કઈ હું આ ક્યાંથી નવીન જાતનું કાઢ્યું આ કઈ ધીરે ના બનતું હોય બરાબર કોઈ મનમાં પ્રશ્ન થતો હોય તો કે આવું તો કઈ આવતું નથી પણ હકીકતમાં આના વગર પોસિબલ નથી તમે જોજો નિરાશ રાખો ચોથો લેક્ચર આવશે પાંચમો લેક્ચર આવશે હાલતા ચાલતા આપણે આડોળા ઊભો હોય છે શું કરશું આપણે કેવું નામ આપ્યું પાયથાગોરસનું પ્રમેય તો પાયથાગોરસનું પ્રમેય છે એમ કહેવા માંગે છે કે કાટકોણ ત્રિકોણમાં કયા પ્રકારનો ત્રિકોણ કાટકોણ યાદ રાખજો બરાબર કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે પેપરમાં પૂછે ને પાયથાગોરસનો પ્રમેય લખો એટલે આટલું વાક્ય પૂરું કરવાનું હોય એટલે આનો એક માર્ક હોય પાયથાગોરસનો પ્રમેય લખો તો પાયથાગોરસના પ્રમેયમાં શું આવ્યું શબ્દ કેવા ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં કોનો વર્ગ તો કે કર્ણની લંબાઈનો એટલે કે કર્ણનો વર્ગ છે ને કર્ણ એક કાટકોણ ત્રિકોણ હોય કોઈ પણ ત્રિકોણમાં ત્રણ બાજુ હોય કેટલી ત્રણ એમાંનો એક કર્ણ હોય બરાબર ત્રાસો લીટો હોય ને કર્ણ હોય એમાં બતાવીશું આકૃતિમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે કર્ણ એકલાનો વર્ગ એ એકલાનો વર્ગ છે ને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો કરો ત્યારે કર્ણ એકલાનો વર્ગ થાય રેડી વાંચી લ્યો બરાબર જોઈ લ્યો કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ કેવો ગુડાણો છે તો કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે જોઈ લ્યો બરાબર કોઈ ક્વેશ્ચન હોય તો કરજો મને આમાં કોઈ શાબ્દિક ફેરફાર નહીં હોય ઓકે
કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ કેવો હોય તો કે બાકીની બે બાજુ હોય છે ને એ બે બાજુના વર્ગોનો તમે સરવાળો કરો ને ત્યારે એક કર્ણનો વર્ગ મળે. ઓકે, હા. હવે અહીંયા નીચે સમજતા નો પ્રોબ્લેમ. આ આકૃતિ કાટકોણ ત્રિકોણ ક્યારે કહી શકાય? એમાં એક ખૂણો કાટખૂણો હોય તો જ કહી શકાય. A B C થઈ ગયું. ત્રિકોણ ABC એમાં અહીંયા કાટખૂણો બન્યો. એ કાટખૂણો દર્શાવવો ફરજિયાત હોય. કાટખૂણાની એક્ઝેક્ટ સામે જે બાજુ આવતી હોય એને કર્ણ કહેવાય. આ કાટખૂણાની સામેની બાજુ કોણ આવી? AC. તો આનું નામ કર્ણ છે. આનું નામ બાજુ 1, આ બાજુ 2. દાખલા તરીકે કોઈ એમ કે મારે સાહેબ આને બાજુ 1 કેવી આને 2 કેવી, મને કઈ વાંધો નથી કહેજે ને ભાઈ, પણ આને કર્ણ સિવાય કાંઈ ન કહી શકાય, કારણ કે કાટખૂણાની સામેની બાજુ હંમેશા માટે કર્ણ હોય અને કર્ણ છે ને એ સૌથી મોટી બાજુ હોય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ હોય ને બધાયથી મોટો હોય, યાદ રાખજો. બરાબર, એક બાજુ કરતા કર્ણ મોટો હોય, બીજી બાજુ કરતા કર્ણ મોટો હોય અને આ બેય બાજુનો ભેગો વર્ગનો સરવાળો કરો ત્યારે કર્ણ એકલાનો વર્ગ મળે. કર્ણ એટલે કોણ? તો કે AC. એટલે કે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. આ સૂત્ર વાપરશું. માપકોણ ખૂણો B બરાબર 90. B 90 છે એટલે પાકું જ હોય. સામેનું AC શું કહેવાય? કર્ણ. ચલો આના ટોપિક ઉપર આપણે ઘણું બધું આગળ જવાનું છે અને ઘણું બધું સમજવાનું છે, એટલે આવડતું હોવું જરૂરી છે. રેડી? શું કીધું? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. કર્ણ એટલે આવ્યો AC. AC નો વર્ગ. આ સૂત્ર બન્યું છે. એ સૂત્રમાં શું છે ખબર? આ ટોટલ 3 બાજુ છે, 1 2 ને 3. એમાંથી 2 આપી છે, એક નહીં આપી હોય. આ 2 આપી તા ગોતવાની, આ 2 આપી તા ગોતવાની. સમજ્યા તમે? એવા દાખલા બનશે અને એ દાખલા ઉપરથી સંખ્યા રેખા ઉપર નિરૂપણ થાય. એટલે ઘણું બધું આપણે શીખવાનું છે આ વાયમાંથી, પાયથાગોરસમાંથી. તો પાયથાગોરસનો પ્રમેય બરોબર મગજમાં ઘુસાવી લો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, રેખાખંડ AC કર્ણ છે. રેખાખંડ AC શું છે? કર્ણ છે. B બરાબર 90, AC કર્ણ છે. સૂત્ર કેવું બનશે? AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. અને એવું લખો તાલે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. બે એકનું એક જ થયું. બરાબર, એકનું એક જ થયું ને. ક્રમનું મહત્વ તો છે ને. AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. આ બરાબર મગજમાં ઘુસાડી દેવાનું છે. બરાબર? ઓકે. હવે હું એટલું કહેવા માંગુ, આ પાયથાગોરસનું પ્રમેય શા માટે કરાવ્યું આનો દાખલા આપણે આગળના લેક્ચરમાં ગણશું, એટલે કે ચોથા લેક્ચરની અંદર આ દાખલા ગણશું. બરાબર? એમાં તમને શું પૂછાશે અને કેવી રીતના પૂછાય એનું? તો કે જો વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 5 એને સંખ્યા રેખા પર દર્શાવો. આ વાયુ પેટર્નમાં વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. આમ આવે તો સીધું પાયથાગોરસ વાપરવો પડશે. પાયથાગોરસમાં કેવી રીતની સિસ્ટમ હોય છે? દાખલા કેમ પૂછાશે? તમને આમ પૂછાશે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, AB બરાબર 5, BC બરાબર 12, તો AC મેળવો. બરાબર? આમ આવ્યું. બહુ સિમ્પલ ભાષામાં સારી રીતે સમજાવી દઈશ, ચિંતા કરતા નહીં જરા. બરાબર? આગળ મેં હમણાં કરાવ્યું ને પાયથાગોરસનો પ્રમેયનું સૂત્ર યાદ રાખવું, કાટખૂણો કેમ દોરવો યાદ રાખવું અને કર્ણ કોણ છે ખાસ યાદ રાખવું. ઓકે? આ દાખલા પાયથાગોરસને લાગુ પડતા કામ ક્યાં કરાવવાના છે? આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. સંખ્યા રેખા પર દર્શાવવાનું કે વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 7 ને, ત્યારે ફરજિયાત મારે પાયથાગોરસ જોશે. બરાબર? ચાપ મારવાની થશે. તો ત્યારે ઈ પહેલા પાયથાગોરસ નું કેમ હોય જોઈ લો. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, AB બરાબર 5, BC બરાબર 12, તો AC મેળવો. તો સીધું ABC માં B 90 આવે તો ખૂણો B કાટખૂણો દોરીને કાટકોણ ત્રિકોણ દોરવાનો. AB ની જગ્યાએ 5 મૂકી દેવાના, BC ની જગ્યાએ 12 મૂકી દેવાના, પછી સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂકી અને AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ આવું સૂત્ર મૂકવાનું.
AB વર્ગ એટલે 5 નો વર્ગ 25, BC વર્ગ એટલે 12 નો વર્ગ 144, 144 પછી 169 નો વર્ગમૂળ તો કે 13, AC મળી ગયો. આ જ દાખલો પહેલા આવેલો તમને આવતા લેક્ચરમાં કરાવીશ. ઓકે, ત્યાં સુધી હવે આ જે લેક્ચર 1 2 ને 3 થઈ ગયા એની વ્યવસ્થિત રીતે તૈયારી કરીને બે વાર લખી હોમવર્ક વ્યવસ્થિત કરવું. બરાબર, મહેરબાની કરીને કરવા માંડજો, કારણ કે આમાં કાંઈ નક્કી હોતું નથી. બરાબર, ક્યારે ખુલે ના ખુલે તો આપણે તો આપણી તૈયારીમાં રહી. ઓકે, થેન્ક યુ.